હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો આજનો આપણો ટોપિક છે ફેસબુક લોગિન. હવે ફેસબુક એટલે તમને લોકોને ખ્યાલ છે કે એક એવી સોશિયલ નેટવર્કની સાઇટ છે. આપણે આપણે યુઝ કરતા જોઈએ છીએ મોસ્ટલી બધા. ફેસબુકમાં આપણે આપણી પોસ્ટ મૂકી શકીએ છીએ, એક્સ્ટ્રા આપણે કમેન્ટ છે, લાઇક છે, એ બધું ફેસબુકથી કરી શકીએ છીએ. હવે આપણે આપણી એપમાં એવું પ્રોવાઈડ કરવું છે કે યુઝર જ્યારે લોગિન કરવાનો ટાઈમ આવે ત્યારે ફેસબુકથી જ લોગિન થઈ જાય, જેથી આપણે એને પોતાનો યુઝર આઈડી, પાસવર્ડ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એવું કંઈ સેટ કરવાની જરૂર જ ન પડે. સીધું ફેસબુક લોગિન પર ક્લિક કરે એટલે આપણે એનું લોગિન કરાવી દઈએ, પ્લસ એનો જે ડેટા હોય ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એમાંથી આપણે ગેટ કરાવી દઈએ. તો આ થયું ફેસબુક લોગિન. હવે આપણી એપમાં ફેસબુક લોગિન કરાવવું હોય તો કયા કયા સ્ટેપને ફોલો કરવાના છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો તમારું અકાઉન્ટ ફેસબુકમાં હોવું જોઈએ, તો જ તમે લોગિન કરાવડાવશો યુઝર પાસેથી. એટલે યુઝરનું લોગિન કમ્પલસરી હોવું જોઈએ ફેસબુકમાં. એટલે છે પહેલું સ્ટેપ કે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ હેવ અકાઉન્ટ ઓન ફેસબુક. બીજું છે તમારે આ સાઇટની અંદર જ બધા જે છે સ્ટેપ્સ આ સાઇટમાં જ તમારે ફોલો કરવાના છે. કઈ તો કે developers.facebook.com. એમાં તમારે તમારા પ્રોજેક્ટની જે કંઈ પણ ડિટેલ્સ હોય એ એમાં આપવી પડશે. તો એના માટે થઈને આ સાઇટમાં સૌથી પહેલાં જઈએ આપણે. ઓપન ઇટ ઇન બ્રાઉઝર. આપણે ઓલરેડી ઓપન કરેલા જ છે, પણ એનું ડેશબોર્ડ આપણે જે કહીએ તમે ડેશબોર્ડ કંઈક આવું મળશે. developers.facebook.com આ રીતનું એનું ડેશબોર્ડ છે. હવે તમારે નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે ક્લિક ઓન લોગિન ટુ લોગિન. અહીંયા તમને જે છે માય એપ સીધું બતાય છે. એનું રીઝન એ છે કે મેં ઓલરેડી લોગિન કરેલું છે, એટલા માટે થઈને મને બીજી વખત લોગિનનું નથી પૂછતા. પણ તમારે લોકોને જ્યારે ફર્સ્ટ ટાઈમ લોગિન હશે તો અહીંયા લોગિન બટન હશે, એ લોગિન પર ક્લિક કરવાનું અને તમારે તમારું લોગિન કરવું પડશે. ઈમેલ આઈડી, પાસવર્ડ જે કંઈ પણ ફિલ્ડ માગે એ એના ઉપરથી તમે લોગિનનો પહેલાં તો અકાઉન્ટ બનાવવું પડશે એમાં. એટલે રજિસ્ટરનું બટન ઉપર ક્લિક કરવાનું અને પછી રજિસ્ટર થવાનું, પછી લોગિન કરવાનું. તો આ થયા તમારા સ્ટેપ. પછી છે ગો ટુ માય એપ્સ, પણ બ્રેકેટમાં લખ્યું છે ઇફ યુ હેવ ઓલરેડી રજિસ્ટર્ડ, તો જ તમને આ બટન વિઝિબલ થશે. અને ઇફ યુ આર ન્યૂ ટુ ધીસ યુ હેવ ટુ ફર્સ્ટ રજિસ્ટર ઇન ટુ ઇટ એન્ડ ધેન ક્લિક ઓન રજિસ્ટર. આ થયા પછી આપણે જઈએ હવે કે માય એપ્સ ઉપર હું ક્લિક કરું. માય એપ્સ ઉપર ક્લિક કરીશ એટલે મેં જેટલી પણ એપ બનાવેલી હશે તો એ મને એનું લિસ્ટ અહીંયા બતાવશે. આપણે લોકો હજી પહેલી વખત બનાવીએ છીએ તમારા લોકો માટે, તો સૌથી પહેલાં આપણે ક્રિએટ એપ પર ક્લિક કરવાનું, કારણ કે હું એપ ક્રિએટ કરવા માગું છું. પછી આટલા ઓપ્શન્સ આવશે. ક્રિએટ એન એપ, વોટ ડુ યુ નીડ યોર એપ ટુ ડુ. તમારે કેવી એપ જોઈએ છે તો કે પહેલો ઓપ્શન છે મેનેજ બિઝનેસ ઇન્ટિગ્રેશન્સ, જેમાં કહે છે ક્રિએટ ઓર મેનેજ પેજીસ, ઇવેન્ટ્સ, ગ્રુપ્સ, એડ્સ, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, ગ્રાફ, એપીઆઈ ઓર અધર ટાઈપ્સ ઓફ બિઝનેસ ઇન્ટિગ્રેશન. બીજો ઓપ્શન છે બિલ્ડ ઓર કનેક્ટ ટુ અ ગેમ. એમાં કહે છે ડિઝાઇન એન્ડ ડેવલપ એન ઇન્સ્ટન્ટ ગેમ ઓર કનેક્ટ ફેસબુક ટુ એન ઓફ પ્લેટફોર્મ ગેમ. ત્રીજો ઓપ્શન છે બિલ્ડ કનેક્ટેડ એક્સપિરિયન્સ, જેમાં છે કનેક્ટ કસ્ટમર પ્રોડક્ટ્સ લાઇક ફેસબુક લોગિન ટુ યોર એપ ટુ ક્રિએટ કન્વિનિયન્ટ એન્ડ સિક્યોર એક્સપિરિયન્સ. અને મોર ઓપ્શન્સ ક્રિએટ એન એપ વિથ અ કસ્ટમ સેટ ઓફ પરમિશન્સ એન્ડ પ્રોડક્ટ્સ. એટલે કે આટલા ઓપ્શન્સ એ આપણને આપે છે કે તમારે કયો ચૂઝ કરવો છે. આપણે રાખીએ કે મેનેજ બિઝનેસ ઇન્ટિગ્રેશન્સ અને કન્ટિન્યુ કરીએ. તો આની અંદર તમને એક તો તમારું ઈમેલ આઈડી પૂછશે. આમાં હું મારું ઈમેલ આઈડી આપી દઈશ. તો આની અંદર તમારે તમારો ઈમેલ આઈડી પ્લસ એપ ડિસ્પ્લે નેમ, એટલે કે ધીસ ઇઝ ધ એપ નેમ એસોસિએટેડ વિથ યોર એપ આઈડી, એટલે કે અહીંયા તમારે એપનું નામ આપવાનું. પછી છે, અને એનો મતલબ એવો નહીં કે તમારે કોઈ પણ નામ અહીંયા તમે આપી શકો, એવું જરૂરી નહીં કે જે એન્ડ્રોઈડમાં એપનું નામ આપ્યું હોય એ જ આપવું કમ્પલસરી, એવું નથી. પણ એક કન્વિનિયન્ટ નામ આપવાનું, જેથી તમને ખબર પડે કે ઓકે, કારણ કે તમે ઘણી બધી એપ બનાવશો તો તમે જ કન્ફ્યુઝ થઈ જશો કે આ એપનું નામ છે એમાં કઈ ડિટેલ છે. એટલે તમે ધારો કે હું ઇન્વેન્ટરીનો પ્રોજેક્ટ કરતી હોઉં તો ઇન્વેન્ટરી પ્રોજેક્ટનું નામ આપવાનું. પછી છે એપ કન્ટેન્ટ ઈમેલ, એટલે કે તમારો એપ કોન્ટેક્ટ ઈમેલ, એટલે કે તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી પ્રોવાઈડ કરવાનું. પછી છે એપ પર્પઝ. એપ બનાવવાનો પર્પઝ શું છે તો બે ઓપ્શન છે યોર સેલ્ફ ઓર યોર ઓન બિઝનેસ, અને બીજું છે ક્લાયન્ટ્સ. આમાં આપણે આપી દેવાનું યોર સેલ્ફ ઓર યોર ઓન બિઝનેસ. આટલું કર્યા પછી બિઝનેસ અકાઉન્ટ જો તમારે ઓલરેડી હોય બનાવેલું તો એ અકાઉન્ટ, બાકી નો બિઝનેસ મેનેજર અકાઉન્ટ સિલેક્ટેડ એવું આપી દેવાનું. અને આનું નામ આપશો તમે, ડિસ્પ્લે નેમ સારું હું આપી દઉં કે ઇન્વેન્ટરી. અને કોન્ટેક્ટ ઈમેલમાં હું મારું ડેમો અત્યારે તો કોઈ પણ આપી દઉં, abc@gmail
.com આવી રીતે આપી દઈશ. પછી ક્રિએટ એપ કરીશ એટલે મારી એપ ક્રિએટ થઈ જશે. તો તમારે આવી રીતે જ એપ ક્રિએટ કરવાની. હવે હું જ્યારે ક્રિએટ એપ પર ક્લિક કરીશ એટલે મને આવી રીતે પૂછશે એક સિક્યુરિટી ચેક માટે. એમાં આપણે ચેક કરી દેવાનું આઈ એમ નોટ અ રોબોટ ઉપર અને સબમિટ કરવાનું. એ કર્યા પછી તમને આ સ્ક્રીન મળશે. તો આમાં જે વસ્તુ દેખાય છે એપ આઈડી, એ તમારો એક યુનિક આઈડી થયો. એને તમારે કોપી કરી લેવાનો. ક્લિક ટુ કોપી. કોપી થઈ ગયું. પછી આપણને પૂછે છે કે આટલામાંથી તમારે કયા ઉપર જવું છે. તો આપણે અત્યારે રિક્વાયરમેન્ટ છે ફેસબુક લોગિનની, એટલે એનામાં સેટઅપ ઉપર ક્લિક કરવાનું. એના વિશે વધારે જાણકારી જોતી હોય તો સાઈડમાં જે બટન છે રીડ ડોક્સ, એના ઉપર ક્લિક કરવાનું. હવે આવ્યું કે તમારે કઈ એપમાં ઇન્ટિગ્રેટ કરવું છે ફેસબુક લોગિન. આપણે કરવું છે એન્ડ્રોઈડમાં, એટલે એન્ડ્રોઈડ પર ક્લિક કરવાનું. હવે આ બધા સ્ટેપ જે છે 1 થી લઈને 10 સુધી, એ બધા તમારે ફોલો કરવાના 1 by 1. સૌથી પહેલાં કહે છે ડાઉનલોડ ધ ફેસબુક એસડીકે ફોર એન્ડ્રોઈડ, એટલે કે તમારે ડાઉનલોડ કરવાની ફેસબુક એસડીકે. એ ડાઉનલોડ કર્યા પછી કરવાનું નેક્સ્ટ. પછી આવશે ઇમ્પોર્ટ ધ ફેસબુક એસડીકે. એટલે શું કહેવા માગે છે, વેન યુ યુઝ ધ ફેસબુક એસડીકે સમ ઇવેન્ટ્સ ઇન યોર એપ આર ઓટોમેટિકલી લોગ્ડ એન્ડ કલેક્ટેડ ફોર ફેસબુક એનાલિટિક્સ અનલેસ યુ ડિસેબલ ઓટોમેટિક ઇવેન્ટ લોગિન. For details about the information is collected and how to disable automatic event logging, see automatic app event logging. એટલે કે તમારે કોઈ વસ્તુને ડિસેબલ કરાવવી છે, કારણ કે એ ઓટોમેટિક જે છે એ ડિસેબલ નહીં હોય, તો એના માટે થઈને તમારે આ સ્ટેપને ફોલો કરવાનું. ટુ યુઝ ધ ફેસબુક એસડીકે ઇન અ પ્રોજેક્ટ, એડ ઇટ એઝ અ બિલ્ડ ડિપેન્ડન્સી એન્ડ ઇમ્પોર્ટ એઝ અ ફેસબુક એસડીકે પેકેજીસ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો કે ગો ટુ એન્ડ્રોઈડ સ્ટુડિયો, ન્યૂ પ્રોજેક્ટ, મિનિમમ એસડીકે. Select API 15, Android 4.0.3 એટલે કે આઈસ્ક્રીમ સેન્ડવિચ or higher to create your new project. In your project, open your app Gradle script build.gradle and તમારે બિલ્ડ સ્ક્રિપ્ટની અંદર રિપોઝિટરીઝ એડ કરવાનું કે જેની અંદર તમારે મેવન સેન્ટ્રલ રિપોઝિટરી તો તમારે હશે જ. તે સેક્શનમાં તમારે ટુ ડાઉનલોડ ધ એસડીકે ફ્રોમ ધ મેવન સેન્ટ્રલ રિપોઝિટરી, એટલે તમારે આ એડ કરવાનું રહેશે. અને નેક્સ્ટ સ્ટેપ છે કે આ ડિપેન્ડન્સી તમારે એડ કરવી પડશે. એટલે કે તમારી build.gradle મોડ્યુલ લેવલમાં ડિપેન્ડન્સીવાળા ટેબની અંદર આ ડિપેન્ડન્સી એડ કરવાની રહેશે. અને બિલ્ડ યોર પ્રોજેક્ટ એટલે કે તમને ફેસબુક એસડીકે અને એપ ઇવેન્ટ લોગર બે વસ્તુ મળશે, એ ઇમ્પોર્ટ કરવાની છે. તો આપણે આટલું કર્યા પછી કરશું નેક્સ્ટ, કારણ કે આપણા ડેમો પ્રોજેક્ટમાં ઓલરેડી આપણે બનાવેલું જ છે. હવે છે કે ટેલ અસ અબાઉટ યોર પ્રોજેક્ટ. એમાં તમારે પેકેજ નેમ આપવાનું અને ડિફોલ્ટ એક્ટિવિટી ક્લાસ નેમ, એટલે તમારે કઈ ડિફોલ્ટ પહેલાં એક્ટિવિટી ડિસ્પ્લે કરાવેલી છે એ તમારે એન્ટર કરવાનું. આપણે આપણા ડેમો પ્રોજેક્ટમાં જશું તો એમાં આપણું પેકેજ નેમ છે f.u.demo. એને ક્લિક કરશું, કોપી કરશું, અહીંયા પેસ્ટ કરશું. અને એક્ટિવિટી, કઈ એક્ટિવિટી મારે ઓપન કરાવી છે તો કે ફેસબુક લોગિન. એટલે એનું આખું જે નામ છે એ આપણને ક્યાં મળશે, મેનિફેસ્ટની અંદર. ફેસબુક લોગિન છે એટલે પાછળ ખાલી આપણે ફેસબુક લોગિન જ લગાવવું પડશે. એટલે આને Ctrl+C કરવાનું, અહીંયા પેસ્ટ કરવાનું. ડોટ શું નામ છે તો કે ફેસબુક લોગિન. એને કોપી કરવાનું અને અહીંયા પેસ્ટ કરવાનું. આટલું કર્યા પછી સેવ કરશો. Google Play package name. There was a problem verifying package name on Google Play. Please check the package name and try again. એટલે કે Google Play જે છે સ્ટોર, એના ઉપરથી આપણું આ ગોતવા જાય છે, પણ આપણે Google Playમાં અપલોડ નથી કરી. એટલે આપણે ચેન્જ ધ પેકેજ નેમ ઓર યુઝ ધીસ પેકેજ નેમ, આપણે યુઝ ધીસ પેકેજ નેમ કરીએ. પછી જઈએ કન્ટિન્યુ પર. હવે છે એડ યોર ડેવલપમેન્ટ એન્ડ રિલીઝ કી હેશિસ. એમાં છે બે વસ્તુ. તમારે આ કીનો કઈ રીતે યુઝ કરવાનો એ સ્ટેપ જોવા પડશે, કારણ કે આ બહુ કન્ફ્યુઝિંગ થઈ જશે. પહેલાં સમજીએ કે શું છે. ટુ એન્શ્યોર ધ ઓથેન્ટિસિટી of the integrations between your app and Facebook, you need to supply us with the Android key hash for your development environment. If your app has already been published, you should add your release key hash too. એટલે કે એમ કહેવા માગે છે કે આપણી જે એન્ડ્રોઈડની રિલીઝ કી હેશિસ હોય, આપણે કહીએ કી હેશિસ, એ આપણે આને દેવા પડે. અને જો પબ્લિશ કરેલી હોય તો એ આપણે ઈ કોડ પણ દેવો પડે. તો એના માટે થઈને
તમારે એક તો એન્ડ્રોઈડનું છે અને મેક ઓએસનું છે, વિન્ડોઝનું છે. આપણે વિન્ડોઝમાં જોઈશું. વિન્ડોઝમાં તમારે આ કોડનો યુઝ કરવાનો છે. તો શું કહેવા માગે છે? કી એન્ડ સર્ટિફિકેટ મેનેજમેન્ટ ટૂલ ફ્રોમ ધ જાવા ડેવલપમેન્ટ કિટ. અને આના સ્ટેપ કઈ રીતે કરવાના એ આપણે વર્ડ ફાઇલમાં જોઈએ. આટલું થઈ ગયું આપણે. હવે જઈએ આપણે નેક્સ્ટ. આની અંદર આ બધા સ્ટેપ ફોલો કરી દીધા આપણે. એન્ડ્રોઈડ સિલેક્ટ કર્યું હતું, આ ડાઉનલોડ કર્યા, ડિપેન્ડન્સી એડ કરવાની છે. ઓકે. હવે કહે છે કે ફોલો ધી સ્ટેપ 1 by 1, ડાઉનલોડ ફાઇલ ફ્રોમ ઇટ. આની ઉપર જઈએ એટલે કે તમારે આ ફાઇલને, ઝીપ ફાઇલને ડાઉનલોડ કરવાની. તમને મળશે ક્યાંથી એ પણ જોઈ લઈએ. તો આપણે પહેલાં એન્ડ્રોઈડમાં જોઈ નાખીએ. આટલા સ્ટેપ થઈ ગયા. એ પછી ડિપેન્ડન્સી એડ કરાવી દીધી આપણે લોકોએ ફેસબુકની, જે પ્રમાણે કીધી હતી આપણને આ ફેસબુક એસડીકે વાળી. એ થયા પછી આપણે મેનિફેસ્ટની અંદર ઇન્ટરનેટ પરમિશન આપી દઈશું. અને નેક્સ્ટ ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર મેવેન સેન્ટ્રલ આ વસ્તુ એડ કરાવી દઈશું. આટલું થયા પછી હવે આપણને કહે છે એક તો આપણે એક ઝીપ ફાઇલ ઓપન કરવાની છે, જે છે અહીંયા મેં મેન્શન કરેલી છે ઓલરેડી. આ તમારે જ્યારે વિન્ડોઝમાં તમે વર્ક કરો ત્યારે આ ઝીપ ફાઇલનો યુઝ થશે. હવે એ ઓલરેડી આપણે ડાઉનલોડ કરેલી જ છે. ડાઉનલોડ્સમાં એન્ડ્રોઈડ એસડીકે. તો હવે આપણે જોઈએ કે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે. તો વિન્ડોઝ માટે થઈને આપણે આને કમાન્ડ પ્રોમ્પ્ટમાં લખવાનું છે. તો આ છે શું છે? પહેલાં તો કે કી ટૂલ -export કટ, એટલે કે આપણે ઓલરેડી વર્ડ ફાઇલમાં મેન્શન કરેલું જ છે કે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવાનો અને એની અંદર આ વસ્તુ પાસ કરવાની. હવે એમાં ક્યાં ચેન્જીસ કરવાનો રહેશે? તો કે તમારા પાથમાં સી ડ્રાઈવ, એમાં યુઝર્સ, એમાં તમારું જે યુઝરનું નામ હોય, ધારો કે એડમિન છે કે પછી આમાં મારે યુ છે તો યુ, એની અંદર .android કરીને ફોલ્ડર હશે. એની અંદર debug.keystore એ પાથ તમારે કીસ્ટોરનો પાથ અહીંયા આપવો પડશે. અને પાઇપ સાઇનનો યુઝ કરીને તમારું જ્યાં પણ આ તમે ઝીપ ફાઇલની વાત કરી છે એ ઝીપ ફાઇલ તમારે ક્યાં ફોલ્ડરમાં રાખવાની? કે ઈ ડ્રાઈવ, એમાં ઓપન કરીને એક ફોલ્ડર છે, એમાં બિન, એમાં ઓપન્સ, અને પાઇપ સાઇનનો યુઝ કરીને SHA1 બાઇનરી અને તમારો પાઇપ સાઇનનો પાછો યુઝ કરવાનો અને ઈ ડ્રાઈવ, ઓપન, બિન અને ઓપન્સ અને base64 આટલું તમારે ટાઈપ કરવાનું રહેશે તમારા કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર. તો આને જ્યાં તમે આ ઝીપ ફાઇલની વાત કરી અને ઈ ડ્રાઈવમાં કે ડી ડ્રાઈવમાં જ્યાં પણ મૂકો એનો પાથ તમારે મેન્શન કરવો પડશે. એ કર્યા પછી તમારે આ જે વસ્તુ છે એ તમારી કી તમને મળશે એના રિસ્પોન્સમાં. જ્યારે તમે અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટમાં લખશો અને એન્ટર કરશો એટલે તમને આ એક કી મળશે. હવે એન્ડ્રોઈડમાં શું કરવાનું છે? સૌથી પહેલાં વાત કરીએ અમે ઇન્ટરનેટની પરમિશન આપવાની, ડિપેન્ડન્સી એડ કરવાની અને બીજું એક છે મેવેન સેન્ટ્રલ, એ એક એડ કરવાનું રહેશે. હવે જઈએ કોડિંગ સાઇડમાં. તો કોડિંગની અંદર આપણે પહેલાં ડિઝાઇનિંગમાં જોઈએ. તેમાં મેં એક બટન મૂકેલું છે જેના પર ક્લિક કરવાથી લોગિન થઈ જશે. હવે એ બટનને પહેલાં ફાઇન્ડ યુ બાય આઈડી કરવાનું. એ કર્યા પછી બે વસ્તુની જરૂર પડશે, કોલ બેક મેનેજર અને લોગિન મેનેજર. તો બંનેના ઓબ્જેક્ટ લઈ લેવાના. એ કર્યા પછી ફેસબુક SDK ઇનિશિયલાઇઝ અને તમારા કરંટ એક્ટિવિટીનો ઓબ્જેક્ટ. આ શું કર્યું? તો કે મેં SDKને ઇનિશિયલાઇઝ કર્યું. એ કર્યા પછી કોલબેક મેનેજર ઇક્વલ્સ ટુ કોલબેક મેનેજર .factory.create, એટલે કે કોલબેક મેનેજરને આપણે ક્રિએટ કર્યો. એના પછી મેં એક ફંક્શન બનાવ્યું ફેસબુક લોગિન, જે ફેસબુક લોગિન પોસિબલ કરશે. અને ઓન ક્લિક પર મેં શું મૂક્યું? લોગિન મેનેજર .login with read permissions. એમાં પહેલો બે પેરામીટર પાસ કરવાના. પહેલો પેરામીટર છે કરંટ એક્ટિવિટીનો ઓબ્જેક્ટ અને કોમા એરેઝ એઝ લિસ્ટ બ્રેકેટની અંદર ઈમેલ, પબ્લિક પ્રોફાઇલ અને યુઝર બર્થડે. એટલે કે મેં ફેસબુક લોગિન પરથી આ ત્રણ વસ્તુ મંગાવવા માગું છું એટલે મેં એને એરેની અંદર સ્ટોર કરાવ્યું અને એમાં પેરામીટર્સમાં એને કી પાસ કરી. આટલું કર્યા પછી હવે આ ફંક્શનમાં જઈએ ફેસબુક લોગિનવાળા. એની અંદર
લોગિન મેનેજરને સૌથી પહેલાં ઇનિશિયલાઇઝ કરવાનો, એટલે લોગિન મેનેજર ઇક્વલ્સ ટુ લોગિન મેનેજર ડોટ ગેટ ઇન્સ્ટન્સ. એ કર્યા પછી કોલબેક મેનેજરને ક્રિએટ કરવાનો, એટલે કે કોલબેક મેનેજર ઇક્વલ્સ ટુ કોલબેક મેનેજર ડોટ ફેક્ટરી ડોટ ક્રિએટ. આટલું કર્યા પછી હવે કોલબેક મેનેજરની રજિસ્ટર કોલબેક મેથડ છે, એમાં આપણે 2 પેરામીટર પાસ કરવાના, એક તો કોલબેક મેનેજરનો ઓબ્જેક્ટ અને ફેસબુક કોલબેક, જેની અંદર તમને ઓવરરાઇડ મેથડ મળશે ઓન સક્સેસ, બીજી છે ઓન કેન્સલ અને લાસ્ટ છે ઓન એરર. એટલે 3 મેથડ તમને મળશે આની અંદર. તો એમાં જોઈએ સૌથી પહેલાં ઓન સક્સેસની અંદર. ઓન સક્સેસની અંદર આપણે ગ્રાફ રિક્વેસ્ટનો યુઝ કરશું, જે આપણને એક રિક્વેસ્ટ પ્રોવાઈડ કરશે. તો એમાં કયા કયા પેરામીટર આવશે એ જોઈએ. ગ્રાફ રિક્વેસ્ટ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇક્વલ્સ ટુ ગ્રાફ રિક્વેસ્ટ ડોટ ન્યૂ મી રિક્વેસ્ટ. એમાં તમને મળશે આ કોલબેક મેથડ, જેમાં છે લોગિન રિઝલ્ટ ડોટ ગેટ એક્સેસ ટોકન કોમા ન્યૂ ગ્રાફ રિક્વેસ્ટ ડોટ ગ્રાફ જેસન ઓબ્જેક્ટ કોલબેક. હવે એની ઓવરરાઇડ મેથડ છે ઓન કમ્પ્લીટેડ. જ્યારે આટલી વસ્તુ સક્સેસ થશે એટલે આપણને ઓન કમ્પ્લીટેડ મેથડ મળશે, જેની અંદર 2 પેરામીટર છે, જેસન ઓબ્જેક્ટ અને ગ્રાફ રિસ્પોન્સ. જેસન ઓબ્જેક્ટમાં શું મળશે તો કે આપણને જેટલી પણ ફેસબુકમાં લોગિનમાંથી વેલ્યુ મળશે એ એક જેસન ઓબ્જેક્ટમાં મળશે, જેમાંથી આપણે કીની મદદથી એની વેલ્યુ ફેચ કરાવશું. તો આપણે ચેક કરાવ્યું કે ઇફ ઓબ્જેક્ટ નોટ ઇક્વલ્સ ટુ નલ, એટલે કે એ ઓબ્જેક્ટ જ્યારે નલ નહીં હોય તો આપણે ટ્રાય કેચની અંદર કોડ લખશું સ્ટ્રિંગ નેમ ઇક્વલ્સ ટુ ઓબ્જેક્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ નેમ, એટલે કે આપણે કીની મદદથી નેમની અંદર વેલ્યુ સ્ટોર કરાવી. એવી રીતે ઈમેલ અને ફેસબુક યુઝરનો આઈડી, એ ત્રણેય વસ્તુ મેં ફેચ કરાવી. પછી છે ડિસ્કનેક્ટ ફ્રોમ ફેસબુક. એ શું છે? ડિસ્કનેક્ટ ફ્રોમ ફેસબુકમાં જઈએ આપણે તો એક મેથડ છે, જેની અંદર હું શું કરાવું છું કે ઇફ એક્સેસ ટોકન ડોટ ગેટ કરંટ એક્સેસ ટોકન ઇક્વલ્સ નલ તો રિટર્ન, એટલે કે ઓલરેડી એ લોગ આઉટ છે. એટલે આપણે આ વસ્તુનો એફ કન્ડિશનની અંદર રાખ્યું કે જો એક્સેસ ટોકન નલ છે એનો મતલબ કે લોગ આઉટ છે, એટલે આપણે રિટર્ન કરાવી નાખ્યું. પણ જો એમ નથી તો આપણે લોકો શું કરાવશું, ન્યૂ ગ્રાફ રિક્વેસ્ટ, એની અંદર આટલા પેરામીટર પાસ કરવાના રહેશે. સૌથી પહેલું છે એક્સેસ ટોકન ડોટ ગેટ કરંટ એક્સેસ ટોકન, એટલે કે આપણે ઈ યુઝરનો એક્સેસ ટોકન ગેટ કરાવ્યો. પછી છે ગ્રાફનો પાથ, જે મેં રાખ્યો છે મી/પરમિશન્સની અંદર. પછી પેરામીટરમાં મેં પાસ કર્યું નલ. અને નેક્સ્ટ છે કે તમારે શું કરાવવું છે તો કે HTTP મેથડ ડોટ ડિલીટ, એટલે કે મેં એ ટોકનને ડિલીટ કરાવ્યો. અને એની અંદર બીજું છે ન્યૂ ગ્રાફ રિક્વેસ્ટ ડોટ કોલબેક. એ કોલબેક મેથડની અંદર ઓવરરાઇડ થઈને મેથડ મળશે ઓન કમ્પ્લીટેડ. ઓન કમ્પ્લીટેડ શું કરશે તો કે મારી યુઝરને લોગ આઉટ કરાવવો છે, એના માટે થઈને મેં આ મેથડ કોલ કરાવી છે. તો એટલે હું આ ઓન કમ્પ્લીટેડની અંદર યુઝરને લોગ આઉટ કરાવીશ. એટલે મેં લખ્યું લોગિન મેનેજર ડોટ ગેટ ઇન્સ્ટન્સ ડોટ લોગ આઉટ, એટલે કે યુઝર આ મેથડથી લોગ આઉટ થઈ જશે. અને ડોટ એક્ઝિક્યુટ અસિંક, એટલે કે અસિંક ટાસ્ક આપણે પ્રોવાઈડ કર્યો છે એટલે એને એક્ઝિક્યુટ કર્યો મેં. આટલું થયા પછી હવે આપણે પાછા અહીંયા કન્ટિન્યુ કરીએ. ઓકે, અને આ જે આપણે વેલ્યુ લીધી કી ઉપરથી, એમાં જો કાંઈ પણ એરર મળશે તો એ કેચમાં હેન્ડલ થશે અને એરરને શો કરશે. આટલું કર્યા પછી હવે છે બંડલ. બંડલનો યુઝ શું કામ કર્યો? બંડલ એટલે શું તો કે કોઈ મલ્ટિપલ વેલ્યુને આપણે એક જગ્યાએ સ્ટોર કરાવી હોય અને પાસ કરાવી હોય તો આપણે બંડલનો યુઝ કરીએ. તો મેં બંડલનો ઓબ્જેક્ટ બનાવ્યો પેરામીટર્સ ઇક્વલ્સ ટુ ન્યૂ બંડલ. બંડલને ઇનિશિયલાઇઝ કર્યા પછી હવે હું પેરામીટર્સ, એનો જે ઓબ્જેક્ટ બનાવ્યો બંડલનો એ છે પેરામીટર્સ, એમાં હું પુટ કરાવીશ વસ્તુ. સૌથી પહેલાં ફિલ્ડ્સ, આઈડી, નેમ, ઈમેલ, જેન્ડર અને બર્થડે, આટલી વસ્તુ મેં પાસ કરાવી એમાં. અને રિક્વેસ્ટ ડોટ સેટ પેરામીટર્સ, એમાં મેં ઈ બંડલનો ઓબ્જેક્ટ પાસ કરાવ્યો. રિક્વેસ્ટ ડોટ એક્ઝિક્યુટ અસિંક, એટલે કે હવે મેં એને એક્ઝિક્યુટ કર્યું, એનો મતલબ એવો થાય. આટલું સમજ્યા પછી હવે જઈએ નેક્સ્ટમાં. તો આપણે જે આ પાસ કરાવ્યો બંડલ, એનાથી આપણને મળશે ઓન એક્ટિવિટી રિઝલ્ટ. એની અંદર જશે ત્યાં આગળ રિક્વેસ્ટ કોડ, રિઝલ્ટ કોડ અને ડેટા, 3 વસ્તુ લઈને એ આવશે. હવે આપણે ચેક કરાવ્યું કોલબેક મેનેજર ડોટ ઓન એક્ટિવિટી રિઝલ્ટ, રિક્વેસ્ટ કોડ, રિઝલ્ટ કોડ અને ડેટા. એટલે કોલબેક મેનેજરને આપણે આ 3 વસ્તુ પાસ કરી. એના પછી એક કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યું ઓન એક્ટિવિટી રિઝલ્ટનું, એટલે કે સુપર ડોટ ઓન એક્ટિવિટી રિઝલ્ટ, એની અંદર 3 પેરામીટર પાસ કર્યા. સિમ્પલ આટલું કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે
હવે આપણે કોલબેક મેનેજર ઇનિશિયલાઇઝ કરી નાખ્યો સૌથી પહેલાં, પછી લોગિન મેનેજરને ઇનિશિયલાઇઝ કર્યો અને એની અંદર યુઝર ઓલરેડી લોગિન છે કે નહીં એ ચેક કરાવ્યું. કઈ મેથડમાં? ડિલીટ કરાવતી વખતે, એટલે કે ડિસ્કનેક્ટ ફ્રોમ ફેસબુક કરવું હોય તો ત્યારે આ મેથડ યુઝ કરવાનો. એ કર્યા પછી હવે જ્યારે તમે રન કરશો આ પ્રોજેક્ટને, એટલે તમને સૌથી પહેલાં લોગિનનું બટન ડિસ્પ્લે થશે. એ લોગિનના બટન પર ક્લિક કરશો એટલે એ પોઇન્ટર જશે આની અંદર, લોગિન વિથ રીડ પરમિશન્સ, અને આટલી વસ્તુ લઈને એ આવશે. અને તમે આવું પણ કરાવી શકો કે જ્યારે આ વસ્તુ ગેટ થઈ જાય એટલે કે એક જગ્યાએ તમારે શો કરાવ્યું હોય તો શો કરાવી શકો. પ્લસ જો આ વસ્તુમાં સક્સેસફુલ બને તો સીધું તમે ઇન્ટેન્ટની મદદથી જે તમારી મેઇન એક્ટિવિટી હોય એ તમારે શો કરાવી દેવાની. ટૂંકમાં આટલી પ્રોસિજરથી તમારું ફેસબુક લોગિન સક્સેસફુલ થશે. અને એના જે સ્ટેપ આપણને અહીંયા એનું ફેસબુક ડેવલપરનું જે પેજ છે એમાં તમને આટલા સ્ટેપ ફોલો કરવાનું કહે છે, એ કમ્પલસરી તમારે ફોલો કરવા પડશે. અને કી હેશિસની અંદર તમને જે આ રિસ્પોન્સ મળ્યો, આપણે જે વાત કરી વર્ડ ફાઇલમાં કે તમે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જ્યારે આ ટાઈપ કરશો એટલે તમને આ વસ્તુ મળશે કી હેશિસ. એ તમારે આખું અહીંયાથી કોપી કરી અને પેસ્ટ કરવાનું રહેશે આની અંદર. એટલે હું આ કોપી કરી લઉં, સી, અને મૂકીશ આપણા ફેસબુક ડેવલપરના ડેશબોર્ડમાં આ રીતે ઇક્વલ્સ ટુ. ઓકે, પણ આગળ જે મને 17 લખેલું આવે છે મારે રિમૂવ કરવું પડશે કારણ કે એ એક્સ્ટ્રા છે. આ મળી ગયું આપણને. હવે સેવ કરી દેવાનું અને કન્ટિન્યુ. એ કર્યા પછી હવે છે એનેબલ સિંગલ સાઇન ઓન ઓફ યોર પેજ. આ સેવ આપી દીધું અને નેક્સ્ટ. એના પછી કહે છે કે આ વસ્તુ જે છે ઓપન યોર એપ રિસોર્સ વેલ્યુઝ string.xml ફાઇલ એન્ડ એડ ધ ફોલોઈંગ. એટલે આપણે એને કોપી કરી દઈશું. એટલે કે મારે આટલી વસ્તુને string.xmlમાં જરૂર પડશે. એટલે એમાં જઈએ આપણે ડેમો એપમાં, સ્ટ્રિંગ રિસોર્સની અંદર વેલ્યુઝની અંદર મારે અહીંયા છે સ્ટ્રિંગ RESની અંદર વેલ્યુઝની અંદર string.xml, જેની અંદર મેં ઓલરેડી કરેલું છે. આ બે વસ્તુ મારે પેસ્ટ કરવાની. એ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ છે પરમિશન આપવાની. ઇન્ટરનેટની આપણે આપી દીધી. અને છે તમારા મેનિફેસ્ટ ફાઇલની અંદર મેટા ડેટા કરીને એક ટેગ એડ કરવો પડશે જેની અંદર તમારે તમારું એપ્લિકેશનનું નામ આપવાનું. એટલે આટલો કોડ હું કોપી કરી લઉં અને હું જઈશ મારા મેનિફેસ્ટની અંદર. તો એમાં તમને જે આ વસ્તુ દેખાય છે એ છે મેટા ડેટા, એન્ડ્રોઇડ એપ્લિકેશન આઈડી અને આપણી વેલ્યુ આપી દીધી મેં. જે ફેસબુક આઈડીમાં મૂક્યું મેં પેસ્ટ કર્યું એ વેલ્યુની અંદર પાસ કરાવી દેવાનું. ઓકે, આટલું કર્યા પછી ટૂંકમાં તમારે તો આ કોડ સીધો કોપી પેસ્ટ જ કરવાનો છે. ખાલી તમારે કી આઈડી જે છે એમાં ચેન્જ થશે. પછી કરવાનું નેક્સ્ટ. હવે છે logger.log પરચેઝ વેલ્યુ ઓફ. ઓકે, એટલે આ તમે કેના માટે છે? મચ લાઇક લોગિંગ એપ એક્ટિવેશન કરવા માટેનું છે, પણ આપણે એ કરાવતા નથી. હવે છે આ રીતે તમે ફેસબુકનું પોતાનું જે લોગિન બટન છે એ પણ એડ કરાવી શકો, જેનો કોડ તમને અહીંયા બધો રેડીમેડ આપે જ છે ફેસબુક ડેવલપરવાળા. અને આ જે આપણે આખો કોડ સમજ્યા એ સેમ છે. બસ, તો આટલા સ્ટેપ છે મેઇન ફેસબુક લોગિન માટેના. આ બધી વસ્તુ આપણે એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં જોઈ એ જ છે જે કોડિંગ આપણે સમજ્યા ફેસબુક લોગિનમાં, એ જ કોડ આપણને દેખાડે છે. તો આટલા સ્ટેપ ફોલો કરવાના રહેશે ફેસબુક લોગિન માટે.